ધ્રુવીબેન 2 વાગી ગયા, હજુ સુધી તમે રેડી નથી થયા? અરે હું તો રેડી જ છું, હું તમારી રાહ જોતી હતી. જાયકો તો ફૂડ શો જલ્દી શરૂ કરો, આપણે લેટ થાય છે, પાસીસ પણ આવી ગયા છે. મારી ફ્રેન્ડ બી રાહ જુએ છે. અચ્છા, એટલે તમે બંને આટલા સરસ રેડી થઈને આવ્યા છો. તમારી ફ્રેન્ડને મળવા જવાનું છે. ઓકે, તો ચલો ચલો જલ્દી શરૂઆત કરીએ. કેમેરા પાસે જાઓ. ઓકે, તો દર્શક મિત્રો, તમે તો સમજી જ ગયા હશો. આજે છે નવરાત્રી સ્પેશિયલ રેસીપી. હું રેડી છું, મારા ડિરેક્ટર સર રેડી છે અને મારી ટીમ તો ઓલ સેટ છે. તો શરૂઆત કરીએ આજના નવરાત્રી સ્પેશિયલ એપિસોડની. તો ચલો મળીએ આજના આપણા પાર્ટિસિપન્ટને. એમનું નામ છે નિધિબેન અને નવરાત્રી સ્પેશિયલ રેસીપીમાં આજે શું લઈને આવ્યા છે એમને જ પૂછીએ. નિધિબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. કેમ છો? બસ હું મજામાં છું. તમે કેમ છો? બસ મજામાં. તો નિધિબેન, નવરાત્રી સ્પેશિયલ રેસીપીમાં શું છે આજે મારા દર્શક મિત્રો માટે? આજે હું નવરાત્રીના જે પ્રસાદીમાં જે બને એ હું આજે લઈને આવી છું. પૂરી, Okay. ચણા મસાલા અને સૂજીનો શીરો કેસરીઓ વાળો. કે પૂરી, ચના મસાલા અને કેસરીયો શીરો, એટલે આખો થાળ જે આપણે માતાજીને ધરાવવાનો છે ધરાવીએ આપણે. એકદમ સરસ રીતે ઓથેન્ટિક થાળ બનવાનો છે, હા, રાઈટ? authentic. ઓકે, તો આ રેસીપીમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે, કેટલી કેટલી સામગ્રી જોશે, બધી જ તમે દર્શક મિત્રોને બતાવી દો. હા, બતાવી દો. ચણા છે જે મેં બાફીને રેડી રાખ્યા છે, રાતે પલાળી દીધા હતા. ઓકે અને કુકરમાં આપણે 4 થી 5 સીટી વગાડી લેવાનું. ઓકે, આપણે આ કાળા ચણા લીધા છે, right? દેશી ચણા દેશી ચણા દેશી ચણા લીધા છે એ છે. પછી આપણે ઘી લીધેલું છે, ઓકે ચીની છે, કોથમરી છે, ટામેટા છે, અને આ જે છે આપણે અધકચરું મેં પીસેલું છે, બદામ છે અને પિસ્તા છે. ઓકે ઓકે, અને આ જે આપણે કેસરવાળું દૂધ છે જે સ્પેશિયલ આપણે શીરોમાં નાખશું. અને 2 કલાક પહેલાં મેં એને પલાળી દીધું છે, જેનાથી એનાથી સરસ કલર આવી જશે. કલર સારો આવી જાય. અને આ સૂજી છે, એકદમ ઝીણો લેવાનો શીરો માટે ખાસ. એ આપણે Okay. ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ઉપમા માટે જાડો લેવાનો અને શીરો માટે એકદમ ઝીણો ઝીણી રવો સૂજી. લેવાનો. અને આ પૂરી માટે લોટ બાંધેલો છે મેં. એમાં બી મેં થોડો રવો નાખ્યો છે, જેનાથી ક્રિસ્પી થશે પૂરી. ઓકે હા. અને આ તેલ છે આપણે સબ્જી વઘારશું એના માટે, અને આ ડીપ ફ્રાય માટે છે. ઓકે અને આ દૂધ છે, હા, ઓકે. આપણે દૂધથી હલવો બનાવવાનો છે. ઓકે, એટલે આપણે આ જે દૂધ છે એ કેસર વાળું આપણે હા, ફ્લેવર કલર ફ્લેવર એડ કરવા કલર. માટે. હા, અને અને જરૂર મુજબ આપણે લઈ શકીએ છીએ દૂધ દૂધ એમાં. add કરવાનું. અને દૂધથી જ આપણે બનાવવાનો હલવો. ઓકે, તો દર્શક મિત્રો, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લીધા તમે લોકોએ, બધા જ પ્રોપરલી નોટ કરી લીધા. જે કાળા ચણા છે બોઇલ્ડ કરીને લીધા છે, ઘી છે, ખાંડ છે, કોથમીર છે, ટામેટા છે, મિક્સ ડ્રાયફ્રૂટ છે, કેસરવાળું જે દૂધ છે, અને જે રવો છે એ એકદમ ઝીણો લેવાનો છે કારણ કે આપણે શીરો બનાવવાનો છે. અને સાથે ઓઇલ લીધું છે, પૂરીનો લોટ જેમને ઓલરેડી બાંધ્યો છે, અને દૂધ લીધું છે. અને તો- જે ચના મસાલા છે એના ખાસ આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઓકે, હા, એ પણ દર્શકોને બતાવી દો. હા. કાશ્મીરી લાલ મરચું છે, ઓકે ધાણા જીરું છે, ઓકે કસૂરી મેથી, આમચૂર પાવડર, અને આપણે જે આ સબ્જી મસાલો હોય એ છે, અને જીરું અને મીઠું. ઓકે, એટલે આ જે રૂટીન મસાલા આપણા જે ના, ઘરમાં અલગ છે. આ Okay. એકદમ જે ચના મસાલા છે એના જ ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઓકે, કાશ્મીરી હા. લાલ મરચું છે, ધાણા જીરું પાવડર છે, હા, આમચૂર પાવડર છે, આમચૂર પાવડર છે, મીઠું છે, અને જીરું કસૂર છે, મેથી છે. અને કસૂરી મેથી છે. દર્શક મિત્રો, આ બહુ જ કોમન મસાલા નથી. ચના મસાલા જે સ્પેશિયલ બનવાનું છે ને એના મસાલા છે. આનાથી જ આ રેસીપી ટેસ્ટી બનવાની છે. હા. અને બિલકુલ ડુંગળી લસણ વગરની છે, એટલે માતાજીના થાળમાં તમે હમ. સરસ રીતે એને ધરાવી શકો. હા, તો નિધિબેન, શરૂઆત કરીએ. ચલો. પેલા ચના મસાલા છે એ આપણે હું બનાવું છું. ઓકે, સૌથી પહેલા આપણે ચના મસાલા બનાવીશું, એની તૈયારી કરીએ છીએ આપણે. સૌપ્રથમ શું કરીશું? આપણે હવે તેલ નાખશું. તેલ આપણે કેટલું લીધું છે? 5 થી 6 ચમચી છે. 5 થી 6 ચમચી જેટલું આપણે એક પેનમાં તેલ લીધું છે. થોડુંક ગરમ થાય પછી આપણે એની અંદર કરીએ. ઓકે, આ જે ચણા છે આપણે રાત્રે પલાળી દીધા, રાતે પલાળી દીધા અને ઓવરનાઇટ. ઓવરનાઇટ આપણે રાત્રે પલાળીને, અને કેટલા આપણી ક્વોન્ટિટીમાં આપણે ચણા લીધા છે? 500 ગ્રામ લીધા છે. ઓકે,
500 ગ્રામ દર્શક મિત્રો આપણે ચણા લીધા છે અને રાત્રે પલાળીને સવારે આપણે બાફી દીધા છે. હવે એક પેનમાં તેલ લીધું છે. હવે થોડુંક ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર બધા મસાલા કરી લે. પહેલા આપણે જીરું નાખશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં જીરું એડ કરીએ છીએ. 2 ચમચી નાખી આપણે જીરું. 2 ચમચી જીરું એડ કર્યું છે. થોડું તતડે પછી આપણે એમાં ટામેટા નાખશું. ઓકે. ના આમાં એક ખાસ છે કે જે કસૂરી મેથી છે એ આપણે લાસ્ટમાં નાખવાની છે. ઓકે, એટલે આનું મેઇન એનો ઇન્ગ્રેડિયન્ટ main પણ કહી ઈ છે, શકે. હા, કે એનો ટેસ્ટ બી સરસ આવશે અને મેઇન સબ્જી મસાલા. અને નિધિબેન, ચણા જે આપણે રેસીપી બનાવતા હોઈએ આમ હા. તો એમાં કેવું હોય કે આપણે મતલબ એવું વિચારતા હોઈએ કે ડુંગળી લસણ વગર આ રેસીપીમાં મજા ના આવે. નો આવે, પણ તમે એકવાર આ ટેસ્ટ કરશો તો તમને એમ જ લાગશે કે હું આ જ રીતે બનાવું ને આ જ રીતે ખાઉં. ઓકે, અને કારણ કે એટલા બધા સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, કોઈ જ લસણની પેસ્ટ નથી, ખાલી ટામેટાનો ઉપયોગ ટામેટા કરીને છે, પણ હા. આટલી સરસ રેસીપી બની શકે. એના માટે દર્શક મિત્રો તમે પ્રોપરલી નોટ કરજો. હવે આપણે સમારેલા ટામેટા છે એ નાખશું. ઓકે, આપણે કેટલું ટામેટું મેં લીધું એક છે? ટામેટું લીધું છે, એક મોટું ટામેટું. એક મોટું ટામેટું લીધું છે. તો દર્શક મિત્રો, આપણે એક મોટા ટામેટાનો ઉપયોગ કર્યો છે, જે આપણે તેલમાં ફરીથી સાંતળીશું એને પ્રોપરલી. હવે આનું જે ચના મસાલાનું જે છે એ સ્પેશિયલ આપણે હવે એનો પેસ્ટ બનાવશું. ઓકે. હળદર લેવાની આપણે, ઓકે. કાશ્મીરી મરચું, ધાણા જીરું, ઓકે. આમચૂર પાવડર, આમચૂર પાવડરનો પણ ઉપયોગ કર્યો છે. હા, અને સબ્જી મસાલા. ઓકે, આ જે રેગ્યુલર સબ્જી મસાલા જે આવે છે, હા, તો દર્શક મિત્રો, પેસ્ટ આપણે બહુ જ અલગ રીતે બનાવી છે. એમાં હળદર લીધી છે, લાલ મરચું લીધું છે, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર અને સબ્જી મસાલા, આ બધાને આપણે મિક્સ કર્યા છે એક બાઉલમાં. હવે આપણે એને પેસ્ટ બનાવી છે. એકદમ લમ્સ ન પડે એ રીતે આપણે એની પેસ્ટ બનાવવાની છે. ઓકે. નિધિબેન, આવી રીતે આપણે પેસ્ટ બનાવીને મસાલા એડ કરીએ તો શું ડિફરન્સ લાગે છે? એનો એકદમ જે ચના મસાલા છે એકદમ એનો અલગ જ ટેસ્ટ આવશે. આપણે રૂટીનમાં કેવી રીતે બનાવીએ છીએ કે ઉપરથી મસાલો હા, નાખીએ સૂકા છીએ, મસાલા આપણે સૂકા મસાલા add કરતા નાખીએ છીએ. હોઈએ આ છીએ. એના સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઓકે, આની સ્પેશિયાલિટી જ આ જે ચણા બનવાના છે એને સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ જ આ મસાલામાં જ છે હા, અને ટેસ્ટ પણ આનો જ છે. ઓકે, તો હવે આપણે આની અંદર એડ કરી દઈએ. ઓકે, ડાયરેક્ટ મસાલો જ આપણે એડ હા. કરી દેવાનો છે. હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈએ. ઓકે. અને આ મસાલાની પેસ્ટ તમે એડ કરીને તો એમ લાગે છે કે કોઈ ગ્રેવી એડ કરી હોય એ ટાઈપની હા, કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે. હા. આપણે આને 1 મિનિટ સુધી કરશું જેથી કરીને બધા એકદમ સરસ મસાલા cook થઈ મસાલા જાય. કૂક થઈ જાય. તો દર્શક મિત્રો, પ્રોપરલી તેલની અંદર બધા જ મસાલા સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકીશું. હવે આપણે એમાં જે થઈ ગયું છે તમે જોઈ શકો છો. હવે આપણે જે બોઇલ્ડ કરેલા ચણા છે એ આપણે નાખી દેવાના. ઓકે. તો દર્શક મિત્રો, 500 ગ્રામ જે આપણે બાફેલા કાળા ચણા લીધા છે એ હવે આપણે એડ કર્યા અને બધું જ પ્રોપરલી મિક્સ કરી દઈશું. અને આમાં જે મીઠું આપણે જે નાખીએ છીએ એ આપણે છેલ્લે નાખવાનું, કારણ કે મીઠું પહેલેથી નાખશું તો એનું પાણી છૂટી જશે. અને આપણે બાફવામાં પણ કદાચ મીઠું એડ કર્યું હોય. અને સોડા નાખવાના. ઓકે. હા. બાફતી વખતે આપણે સોડા. હા, સોડા. મેં એને એક નાની ચમચી આવે છે એ સોડા નાખ્યું છે આમાં. ઓકે, એટલે જ બહુ સરસ રીતે એકદમ સોફ્ટ કુક થયા છે. હા, અને મીઠું આપણે સૌથી લાસ્ટમાં એડ કરવાનું છે કારણ કે એનું પાણી ના છૂટે. હવે બધું જ પ્રોપરલી કુક થઈ ગયું ત્યારે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ને કસૂરી મેથી. ઓકે. અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ, આ ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે દર્શક મિત્રો આ રેસીપીનું. કસૂરી મેથી આપણે ઉપયોગ કરી છે. બધાના ઘરમાં સૂકી મેથી તો હોય જ, અને આપણે સુકવણી કરી સુકવણી લીધી કરીને આપણે. એ રીતે આપણે એડ કરીએ છીએ. આપણે એને મિક્સ કરી લઈ. નિધિબેન, આ તો બહુ જ ક્વિક અને ઈઝી રેસીપી છે હા, અને ખૂબ જ આ ઓછા ખાસ ingredient. નવરાત્રીમાં જે આપણે માતાજીનો પ્રસાદ ધરાવે આઠમને દિવસે આ ખાસ બને છે. ઓકે. નવરાત્રીમાં માતાજીનો પ્રસાદ બનાવવો હોય
અને આવી રેસીપી ક્વિક હોય, કારણ કે ગરબા રમવા જવાનું હોય તો આવી ક્વિક રેસીપીમાં જ હા. મજા આવે. અને 9 દિવસ અલગ અલગ બધા પ્રસાદી હું બનાવું. ઓકે હવે આપણે કોથમરી નાખી દઈએ. ઓકે 1 મિનિટ સુધી આપણે રહેવાનું, પછી આપણે સર્વ કરી દેશું. ઓકે લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી દીધી છે. હવે આપણે તમે જોઈ શકો છો કે ચના મસાલા રેડી છે. અને આપણે હવે સાઈડમાં મૂકી દઈ અને આપણે જે હવે સ્વીટ બનાવવાની છે એની આપણે કરીએ. ઓકે ચના મસાલા રેડી છે, એના પછી આપણે બનવાની છે એક સરસ મજાની સ્વીટ. તો આપણે એની પ્રિપરેશન કરીએ. તો દર્શક મિત્રો, ચણા તો રેડી થઈ ગયા છે જે આપણે માતાજીને ધરાવવાના છે. હવે એક સરસ મજાનું શીરાની રેસીપી બનવાની છે. તો એના માટે નિધિબેન શું જોશે? જે કેસરીયો સૂજીનો હલવો શીરો બનાવવાનો છે એના માટે આ ઇન્ગ્રીડિયન્ટ છે. તો શરૂઆત કરીએ. પહેલા આપણે ઘી લેશું. ઓકે કેસરીયો સૂજીનો હલવો બનાવવાનો છે, શીરો બનાવવાનો છે. તો એના માટે આપણે ઘી કેટલું પહેલા- લીધું છે? ઘી મેં અહીંયા 1 કપ લીધું છે, 250 ગ્રામ. ઓકે એટલે આપણે જોઈતું મુજબ લઈ શકીએ છીએ. અત્યારે આપણે 250 ગ્રામ જેટલું આપણે ઘી લીધું છે, એને પેનમાં એડ કરીશું. કારણ કે આપણે જે શીરો છે એ આપણે સૂજી નાખશું એટલે એકદમ શેકીએ ત્યારે તો આપણે ઘી જોઈએ જ. અને શીરો હંમેશા જ્યારે સોજીનો બનાવતા હોય ને એટલે ઘીની ક્વોન્ટિટી બહુ જ આપણે પ્રોપર લેવી પડે છે, સારા એવા પ્રમાણમાં લેવું પડે છે. હવે આપણે થોડુંક ગરમ થાય એટલે આપણે આમાં રવો નાખી દઈશું. ઓકે ઘી ગરમ થાય એટલે આપણે જે એકદમ નિધિબેને જેમ કીધું કે આમાં એકદમ ઝીણો રવો લેવાનો. હા. રવાનો ઉપયોગ કર્યો છે આપણે. હવે આપણે રવો નાખી દઈશું. આપણે રવો કેટલો લીધો છે? રવો 1 વાટકી લીધું છે. ઓકે 1 વાટકી જેટલો આપણે રવો લીધો છે દર્શક મિત્રો, અને આપણે એને ઘીમાં બરાબર શેકવાનો છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકશું. ઓકે એટલે સારો એવો ટાઈમ જે સોજી છે એ શેકાવામાં સારો એવો ટાઈમ લેશે, કારણ કે ગોલ્ડન બ્રાઉન કરવાની છે આપણે પ્રોપર. હા. તો દીદીબેન, તમે જેમ કહ્યું કે હું નવરાત્રીના 9 દિવસ અલગ અલગ ભોગ હા. ધરાવું છું, હા, તો શું અલગ અલગ ભોગ ધરાવતા હોવ છો? ગળ પાપડી કરું, અચ્છા. પછી આપણે જે નારિયેળના લડ્ડુ આવે ઈ કરું, આપણે જે સુખડી છે, પછી આપણે જે ખાસ એનો જે નીચે ધરાવે છે અમારે સોસાયટીમાં, આપણે સિંગદાણા, સાકર, સૂકું નારિયેળ એ Okay. બધું મિક્સ કરીને આખું આવે છે. એ બધું આખું ધરાવે છે. ઓકે અને નવરાત્રીમાં 9 દિવસ તો બધાને જ ઉતાવળ, આપણે ગૃહિણીઓને તો વધારે જ ઉતાવળ હોય હા, કે કંઈક ક્વિક બનાવીએ, ફટાફટ બનાવીએ. હા. તો આવી કંઈક શોર્ટ અને શોર્ટ આપણે ફ્રૂટ્સનું બી લઈ શકીએ. એપલ છે, બનાના છે, એવી રીતે. ઓકે એટલે આ સોજી સરસ રીતે શેકાવાના બબલ્સ દેખાઈ રહ્યા છે. હા, હજી પણ આપણે એને શેકીશું. હજી શેકીશું ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી. પૂર્વી, જો તમે જોઈ શકો છો આપણે બ્રાઉન થઈ ગયો છે. ઓકે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન શેકાઈ ગયું છે. હવે શું કરીશું? હવે આપણે જે કેસરવાળું દૂધ છે એ આપણે એમાં નાખશું. ઓકે કેસર વાળું જે આપણે દૂધ પ્રિપેર કરીને રાખ્યું તો એનો કલર પણ બહુ સરસ આવી ગયો છે. 2 કલાક આપણે પલાળીને રાખવાનું એને. ઓકે 2 કલાક આપણે પલાળીને રાખ્યું છે કેસર અને દૂધને. હા, અને આ દૂધ છે આપણે રૂમ ટેમ્પરેચર લીધું છે. ઓકે બહુ ગરમ દૂધ નથી લીધું આપણે. અને આ દૂધ આપણે આશરે અડધો કપ 1 કપ 1 કપ જેટલું હા. દૂધ લીધું છે. હલવો બનવાનો છે એટલે ઓબ્વિયસલી આપણે કેસર વાળું દૂધ એડ કર્યું છે. અને કેસર જ્યારે પણ એડ કરીએ એટલે એની એક સરસ અરોમા એકદમ આવે, હા. ફ્રેશ અરોમા આવે છે. હવે આપણે ચીની છે એ નાખશું, ઉમેરશું. 1 વાટકી લીધી છે મેં. હવે આપણે એમાં ચીની ઉમેરી છે. હવે આપણે એને દૂધ ઉમેરશું. ઓકે આપણે 1 કપ જેટલી આપણે એમાં શુગર એડ કરી છે હા, અને ખાંડ ઉમેરી એટલે એનું પણ પાણી તો વળે જ. હા. અને જ્યાં સુધી એકદમ આમ ફૂલે નહીં શીરા જેવું ત્યાં સુધી આપણે દૂધ નાખીને હલાવી લેશું. ઓકે
ખાંડ ઉમેરી હતી એનું તો પાણી હતું જ, અને આપણે એકદમ અડધો કપ જેટલું દૂધ એડ કર્યું છે. અને હવે પ્રોપરલી સૂજી જ્યાં સુધી શીરાની કન્સિસ્ટન્સીમાં ના આવી જાય, ફૂલી ના જાય ત્યાં સુધી આપણે એને શેકીશું. અને કેસરના તાંતણા બહુ સરસ દેખાઈ રહ્યા છે. હા આપણે સારા એવા પ્રમાણમાં કેસર યુઝ કર્યું છે. હા, મેં થોડુંક આપણે જેમ લઈએ કે 6-7 લીધી હતી. ઓકે. પૂર્વી આપણે જો શીરો બનીને તૈયાર છે કેસરીઓ, અને જ્યાં સુધી એકદમ પેનને એકદમ છોડી દે, એકદમ શીરોનો એની કન્સિસ્ટન્સી આવી જાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસલી હલાવવાનું. ઓકે. અને ઘી પણ પ્રોપરલી છૂટી ગયું છે, અને હા. શીરો જે હોય એ પેન છોડી દે હા, એટલે સમજી લેવાનું કે પ્રોપરલી શેકાઈ ગયો છે અને રેડી થઈ ગયો છે. હા. આ જે એલચીનો ભૂકો છે 8 થી 9 મેં એલચી લીધેલી છે, એને મેં અધકચરું પીસી લીધું છે. ઓકે. આપણે છેલ્લે લાસ્ટમાં એલચીનો પાવડર છે એ આપણે એડ કરીશું. 8 થી 10 એલચીનો આપણે ઉપયોગ કર્યો છે. આજે અમે અધકચરું પીસું છે બદામ અને પિસ્તા, એ આપણે ઉમેરશું. બદામ અને પિસ્તાનો ઉપયોગ કર્યો છે, જે આપણે અધકચરા ક્રશ કરીને લીધા છે, આપણે એડ કરીશું. અને શીરો હોય એટલે ડ્રાયફ્રૂટ્સ તો હોય જ. બહુ જ સરસ દેખાઈ રહ્યો છે નિધિબેન આ શીરો. સ્પેશિયલી આપણે જે કેસર એડ કર્યું છે એના કારણે એનું હા, લુક અને યલો કલર આવ્યો છે, એકદમ બહુ સરસ લાગ્યું છે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો શીરો પ્રોપરલી રેડી છે. ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી પણ આમાંથી પ્રોપરલી ઘી છૂટી ગયું છે. હવે આપણે એને કાઢી લેશું બાઉલમાં. ઓકે. ડ્રાયફ્રૂટ્સ ઉપરથી પણ આપણે થોડા એડ કર્યા છે. તો તૈયાર છે કેસરીયો સૂજીનો હલવો. ઓકે. કેસરી શીરો બી કહેવાય અને હલવો બી કહેવાય. ઓકે. તો દર્શક મિત્રો સૂજીનો શીરો, કેસરીયો સૂજીનો શીરો રેડી છે. એટલે એ આપણે સાઈડ પર મૂકીને હવે આપણે આગળ શું કરીશું? હવે આપણે પૂરી કરી લઈ. ઓકે. દર્શક મિત્રો ઓથેન્ટિક થાળ બનવાનો છે એટલે પૂરી આપણી બાકી છે એમાં. તો હવે પૂરીની શરૂઆત કરીએ. આપણે જે ઘઉંના લોટની મેં પૂરી બનાવી છે એમાં 6 થી નાની 7 ચમચી આપણે રવો એડ કરશું આમાં. ઓકે. જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી થશે. ઓકે. ઘઉંના લોટમાં આપણે 6 થી 7 ચમચી જેટલો આપણે રવો એટલે કે સોજી એડ કરી છે, જેથી કરીને પૂરી છે ને ક્રિસ્પી બને. હા, આ સાઈઝની આપણે બનાવશું પૂરી. ઓકે. માતાજીના થાળમાં મૂકવાની છે એટલે આપણે સરસ નાની નાની પૂરી પ્રિપેર કરી દઈએ. હા. અને મીનવાઇલ આપણું તેલ પણ ગરમ થવા આપણે મૂકી દીધું છે સાઈડમાં. હા, તેલ ગરમ હમણાં થઈ જાય એટલે આપણે તરત જ પૂરી એમાં તળી લેશું. થોડીક આપણે પતલી રાખશું તો પછી ફૂલશે બી નહીં અને એકદમ તૂટી જશે, એટલે થોડીક આપણે ભૈરી જ રાખવાની. પૂરી હોય એ થોડી આપણે આમ પણ બહુ પતલી કરીએ તો એ એકદમ ફ્લેટ રહે, ફૂલે નહીં સરસ. હા, બધી પૂરી વણાઈને રેડી છે. હવે આપણે એને તળી લઈએ. તેલ ચેક કરી લઈએ. તેલ પણ આવી ગયું છે સરસ રીતે. સરસ આવી ગયું છે તેલ. હવે આપણે તરી લઈએ. ઓકે. થોડુંક આપણે આમ દબાવશું એટલે સરસ ફૂલશે. આ રીતે આપણે પૂરી બધી તરી લઈ. ઓકે. એક પછી એક બધી જ પૂરી આપણે આ રીતે તળી લઈએ. અને પૂરી આવી ફૂલે ને તો જ આપણને પણ મજા આવે. ઘણીવાર કેવું થાય કે ચપટી પૂરી થઈ જાય. હા. અને આમાં શું છે કે આપણે લોટ બાંધીએ એની પર બી ડિપેન્ડ હોય. એકદમ એને મીડિયમ લોટ કડક બાંધવાનો પૂરી માટે ખાસ.
હા ડેફિનેટલી લોટનો હા. જે હોય છે એ ડિફરન્સ તો હા બહુ જ વધારે ઢીલો થઈ ગયો હોય ને તો હા તો પણ ન થાય. સરખી નથી થતી હોતી. આપણે રોટલી કરીએ એના માટે આપણે ઢીલો લોટ આપણે બાંધીએ છીએ. પૂરી માટે હંમેશા કઠણ જ લોટ બાંધવાનો, તો પૂરી સરસ ફૂલશે બી અને સરસ બી થશે એકદમ. અને So- સોજી એડ કરી છે એટલે એમાં હા. ક્રિસ્પીનેસ પણ દેખાઈ આવે છે. પૂરી હવે આપણે માતાજીને જે થાળ ધરવાનો છે પ્રસાદી, એ આપણે એક એક કરીને આપણે એને સર્વ કરી દે થાળમાં. Okay. પૂરી છે, શીરો છે અને મસાલા ચણા છે. ઓકે, સર્વિંગ કરીશું દર્શક મિત્રો. પૂરી છે, કેસરીયો શીરો છે અને ચણા મસાલા છે, એકદમ રેડી છે માતાજીને ધરાવવા માટે. અને બહુ જ સરસ દેખાઈ રહ્યા છે. જે ચણા મસાલા છે એ ડુંગળી લસણ વગર આટલા દેખાવથી જ આટલા સરસ લાગે છે, તો ટેસ્ટ તો ડેફિનેટલી નિધિબેન આનો મસ્ત જ હશે. હા હવે આપણે સર્વ કરીએ. અને સ્પેશિયલી આનું જે આપણે સર્વિંગ કરીએ છીએ એ પ્લેટિંગ પણ બહુ જ સરસ રીતે જે ઓથેન્ટિક આપણે માતાજીને કાંસાની પ્લેટમાં આપણે ધરાવીએ છીએ. હા શીરામાંથી પણ કેસરની એટલી સરસ સ્મેલ આવી રહી છે ને. અને આપણે જે હજી ઠરી જાય સૂજી, શીરો ઠરી જાય પછી આપણે એને પીસ બી કરી શકીએ. થાળીમાં Okay. આખું કરી લેવાનું અને એને ચાકુથી થઈ જાય પીસ છે. થઈ જાય ઠરે હા. પછી. ઓકે, તો દર્શક મિત્રો આ શીરામાંથી તમે એને થાળીમાં પ્રોપર ઠારીને ઠંડુ કરીને એના પીસ પણ પડી એટલે બરફી જેવું એક પ્રિપરેશન થઈ જાય. હવે આપણે જે આ કતરણ છે એ આપણે એને પ્રેસ ઉપરથી કરશું. ઓકે, ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ્સ જે હતા એ એડ કરીએ છીએ, બદામ પિસ્તા. બદામ અને પિસ્તા. તો તે પૂરી તૈયાર છે. પૂરી, ચણા મસાલા અને સૂજીનો શીરો કેસરીયો. ઓકે, તો દર્શક મિત્રો પૂરી, ચના મસાલા અને કેસરીયો શીરો એકદમ રેડી છે. તો હવે આપણે આ માતાજીને ભોગ ધરાવી દઈએ. તો જોયું ને દર્શક મિત્રો, નિધિબેને તો સરસ મજાની નવરાત્રી સ્પેશિયલ રેસીપી બનાવી જે આપણે માતાજીને થાળમાં સરસ રીતે ધરાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ નિધિબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. થેન્ક યુ GTPL પૂરી ટીમને. થેન્ક યુ નિધિબેન. જો નિધિબેનની જેમ તમે પણ ઝાયકો ધ ફૂડ શોમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને મેસેજ કરી દો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારું શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારી ટીમ તમારા ઘર આંગણે આવશે અને આવી જ સરસ મજાની રેસીપી જેમ નિધિબેને બનાવી એમ તમે પણ બનાવી શકશો. બસ આવી જ અવનવી રેસીપી સાથે આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો. થઈ ગયું ને ઓન ટાઈમ પૂરું. હા, પતી ગયું. બસ તો પછી જાઓ, ફ્રેન્ડને મળો ને ગરબા એન્જોય કરો. હું તો હાલી ગરબા રમવા. જલ્દી કર, બહુ લેટ થઈ ગયા. મારે તો પેલી ફ્રેન્ડ રાહ જોતી હશે. શું વાત કરે છે? હા. બહુ મોડું કરી નાખ્યું. ચલો. બેગ ક્યાં છે? લાઈને ભાઈ. એ